હેલો ગાઈસ, જય સોમનાથ. તો કેમ છો બધાને? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજથી આપણે યુટ્યુબમાં ચાલુ કરશું લોંગ વિડીયો. તો અમે અત્યારે જઈએ છીએ ચોરવાર. ઘરના બધા નીકળી ગયા છે, અમે હવે નીકળશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમે ચોરવાર જવા માટે નીકળી ગયા છે અને વરસાદ તો નથી પણ કવર થયું વાતાવરણ છે, તડકો પણ નથી અને આજુબાજુ વૃક્ષો છે. ચલો તો તમને વ્યૂ બતાવું. તો ફાઇનલી ચોરવાર ઝુંડ ભવાનીમાના મંદિરે ગેટમાં પહોંચી ગયા છે. હવે અંડર એન્ટર થશું અને ત્યારબાદ દર્શન કરવા જશું. તો ફાઇનલી પહોંચી ગયા છે. ઘરના બધા પાછળ છે અને ચલો તો તમને ઘરનાથી મળાવું. નિત્યાંશ હાઈ કર ને. નિત્યાંશી હાઈ કર. અહીંયા બધા બેઠા છે, આ બધા ફ્રેન્ડ્સ છે. અહીંયા મમ્મી, અહીંયા મમ્મીને બધા રસોઈ બનાવે છે. ત્યાર સુધી અમે ચક્કર મારવા નીકળ્યા, એટલે ચક્કર મારી અને બધામાં ફરી લઈએ પહેલાં, ત્યારબાદ પાછા જઈને બેઠશું અને જમવાનું ને બધી બની જશે. પછી થાળ ધરવા અને દર્શન કરવા માટે જશું. અહીંયા રહ્યું મંદિર. જગ્યાએ છે જ્યાં માતાજી ખુદ સ્નાન કરવા આવે છે. બ્રહ્મકુંડ છે. અહીંયા પૂજાપોને બધું પધરાવવાની મનાઈ છે. તમે નાહી તો શકો પણ કંઈ વસ્તુ પધરાવવાનું નહીં. આ રીતનું છે અને અહીંયા શિવજીનું મંદિર છે. અમે જેટલા પણ બધા સાથે ફરવા નીકળ્યા છે, તો ચલો આજે એ બધાથી તમારું ઇન્ટ્રોડક્શન કરાવું. આ છે મારા બેન દીપુ અને આ મારી ફ્રેન્ડ ઉમા, આ મારી ભાંજી નિત્યાંશી. હાય કરો. હાય. આ છે રીતા, જે સૌથી નાની ફ્રેન્ડમાં છે. અને આ છે અને આ સંસ્કૃતિ, એ પણ મારા ફ્રેન્ડ છે. અને આ અમારો નિત્યાંશ, જે મારો નાનો ભાંજો છે. નિવેદને બધું લઈ અને પ્રસાદી બની ગઈ છે, તો એ બધું લઈ અને મંદિરમાં દર્શન કરવા અને ચડાવવા માટે બધા સાથે નીકળી ગયા છે. અને જો તમે બધા અને મંદિરમાં જઈ અને તમને દર્શન ને બધું કરાવી લો. ખોડિયારમાં અને ભગવાન શિવ શક્તિના મંદિર છે, એના દર્શન કરી લો. ત્યારબાદ ચલો. અહીંયા હનુમાન બાપાના દર્શન કરી લો. અહીંયા છે કાલ ભૈરવના, તો એમના પણ દર્શન કરી લો. ત્યારબાદ ચલો. ત્યારબાદ ગણપતિ બાપાના દર્શન કરી લો. જે લોકો મારા ઇન્સ્ટામાં મારા વ્લોગ જોતા હોય છે, એ બધાને ખબર જ હોય છે કે અમે અહીંયા ચોરવાર આવતા હોય છે. કારણ કે ભવાનીમાં જે અમારા છે એ અમારા કુળદેવી છે, એટલે જ્યારે હોય ત્યારે અમે અહીંયા આવતા જ હોય છે અને દર્શન અને નિવેદ કરતા જ હોય છે. અને અત્યારે પણ પ્રસાદીને બધું ધરાઈ ગયું છે, નિવેદને બધું ચડાવાઈ ગયું છે, એટલે હવે જમવાનું બની જાય એટલે જમવા બેઠી જશું. અહીંયા નાળિયેરને બધું વધાવી લીધું છે મમ્મીએ, અને આ પાણી અમારા માટે રાખ્યું છે નાળિયેરનું, પણ આ પીવા દેશે નહીં અને બધું ઈ જ પી જશે. તો ફાઇનલી જમવાનું બની ગયું છે અને મમ્મી જમવાનું કાઢે છે. ભાવિસા અને દીપુ બધાને આપે છે, લઈ અને બેઠી ગયા છે. અને આનું તો કંઈ ખબર નહીં, કંઈક એની ધૂનમાં છે, શું કરતી હોય શું નહીં. ને અત્યારે આ બધા અત્યારે અહીંયા છોકરીઓ બેઠી ગઈ છે ને છોકરાઓ બધા હવે જમવા બેઠશે.
મેં જમવાનું પીરસાઈ જાય એટલે બેઠી જશું. બધા છોકરાઓ પણ જમવા બેઠી ગયા છે. એ તું સારું ઊંચું જો બેનને કેવું એમ છે કે તારક મહેતા વગર મને જમવાનું ઉતરશે જ નહીં, એટલે એ તારક મહેતા ચાલુ કરીને બેઠા. એટલે અમે પણ એમાં મજા કરી લઈએ, તારક મહેતા જોતા જોતા જમી લેશું. તો બધાએ અત્યારે હવે જમી લીધું છે અને જમી અને પોતપોતાની રીતે બધા છે. અમુક અહીંયા બેઠા, અમુક કામ કરે, મમ્મી ચા બનાવે ને આ લોકો પાછળ છોકરા બધા બેઠા છે. તો ચાલો તમને બધીનું બતાવી દઉં. આ બધા બેઠા બેઠા ફોન રમે, આ લોકો વાસણ કરે, મમ્મી ચા બનાવે. કોણ ફાઇનલી બધું સામાન સચવાઈ ગયું. બધું સામાન એટલે સાચવી અને બુલેરામાં ભરી લીધું અને બધા લોકો બુલેરામાં ગોઠવાઈ ગયા છે. અને એ લોકો બધા જશે શંકર ભગવાનના મંદિરે દઢેશ્વર અને અમે જાશું બાઇક પર. મંદિરે આવી ગયા અને પહેલાં તો નંદીદેવ અને કાચબાના દર્શન કરી દો, ત્યારબાદ શિવજીના દર્શન કરી લો. પ્રદક્ષિણા કરવાની છે તો પ્રદક્ષિણા કરી લઈએ. અને અહીંયા દરિયો જ છે સામે, એટલે પવન બી બહુ વધારે આવશે. અને જો આ લોકો અને પ્રદક્ષિણા અને બધું કરી અને તમને મંદિરની બહારનું બતાવું. આ રહ્યું મંદિરની બહારનું વ્યૂ અને આ બાજુનો નજારો અને આ મંદિર દઢેશ્વર મહાદેવ છે એની સામેનું વ્યૂ. અને આ નવી જે ચોપાટી બની છે, હમણાં થોડોક જ ટાઈમ થયો છે, એ ચોપાટીમાં જશું અને અંદર શું શું છે એ બધું બતાવશું. તો ચોરવાડ બીચ પર આવી ગયા અને જો અહીંયાનું વ્યૂ બતાવું તમને. અહીંયા છે ચોરવાડ બીચ, દરિયો અને થોડું એવું ડેકોરેશન છે બધું અહીંયા. તો દઢેશ્વર મંદિરથી નીકળી ગયા અમે અને ચોપાટીને બધું ફરી લીધું. ઘરના બધા આગળ ગાડીમાં વયા ગયા છે અને અમે પણ હમણાં નીકળી ગયા છે. અને હવે ગળુમાં બ્રેક લેવાનો છે અને ઘરના ગળુમાં જ રોકાયા હશે અને ત્યાં જઈને મળીએ. ઘરના તો બધા ગળુથી નીકળી ગયા હતા એટલે અમે પણ ચા પી અને ગળુથી નીકળી ગયા ઘરે જવા માટે. અમે આવી ગયા છે ઘરે અને સાંજે 6:45 વાગ્યા છે. હવે બધું સામાન જે હતું એ બધું સાચવવાનું છે અને બધું કામકાજ પણ બાકી છે. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય ભવાનીમાં.